ખબર ગુજરાતમાં દ્વારકાથી સમાચાર મળ્યા છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના હળવા આંચકા મહેસૂસ કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોમાં થોડી ફફડાટનો માહોલ છે। જો કે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ સ્પષ્ટતા કરી છે કે પેનિક થવાની જરૂર નથી। તેઓએ જણાવ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી આવા હળવા આંચકા નોંધાતા રહ્યા છે। તેમણે એ પણ જણાવ્યું છે કે જો ક્યારેય ભૂકંપ તીવ્ર હોય અને વધુ સમય સુધી ચાલુ રહે તો લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાઓનું કડકપણે પાલન કરવું જોઈએ। છેલ્લા 3-4 દિવસથી આપણને ભાણવડની આસપાસનો જે વિસ્તાર છે 15 કિલોમીટરની રેન્જ થાય છે એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો એવું સંભળાય છે અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે। આ ખરેખર ધરતીકંપનો જ આંચકો છે પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા 15 વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ વખત એટલે લગભગ 10-1 વર્ષમાં 15થી આજ શરૂ કરીએ ને તો 80 વખત આંચકા નોંધાયેલા છે। એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એના બેઝ ઉપર આ બધી ગતિવિધિઓ હોઈ શકે। એક આ ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી એટલે આપણને ક્યારેક પેનિક થાય વાઇબ્રેશન આવે તો પણ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ગાઈડલાઈન છે અને આવા સમયે જો કંઈ વધારે તીવ્રતા હોય અથવા તો લાંબો સમય સુધી ચાલે એવું કંઈ તો શું કરવું અને શું ન કરવું એની આપણી ગાઈડલાઈન છે। આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ છે જે ડિસ્ટ્રિક્ટનું એના તરફથી પણ શું કરવું આવા સમયને શું ન કરવું એની જાગૃતિ કેળવતા વિગતો પણ અમે અત્યારે સોશિયલ મીડિયામાં અને માહિતી ખાતા મારફતે પ્રિન્ટ મીડિયાને પણ અમે આપી રહ્યા છીએ। સૌને વિનંતી છે કે આવી જે બાબતો છે એનાથી કોઈ જાતના